મારે મોડું થયું તો સોરી એક જ મિનિટ હો. હા મમ્મી અહીંયા આમ જો અમારે આપણે કેટલા વાગે નીકળવાનું હતું ખબર? હાલો 5 વાગે નીકળવાનું હતું. દીદીએ તો કલાકની ઊંઘ કરી લીધી. કેટલા વાગ્યા ખબર? 5 એમ જ હોય. ચાલો ભાભી કેમ મોડું થયું તમારે? મારે મોડું થયું તો ભાઈને પૂછો હે ભાઈ તારે મોડું થયું. કેટલા વાગ્યાના તૈયાર હે આપણા કુટુંબના ટાઈમે તો કાઢતા જ નહીં. ભાભી ટાઈમ એનો કર દો ને તમને કેજો ભાભી જાન તો મોડી જ આવશે. જ્યાં તો મોડી હાલશે જ નહીં. લાઈક કરી દો મારું ભાઈ. મુહૂર્ત તો જવું જ ન જોઈએ. મોડું તો કરતા જ જાવ છો તમે કા દિવસે હું બેઠી દીદીએ કલાકની ઊંઘ કરી લીધી. હું ક્યારને તૈયાર થઈને બેઠી હતી. એવું છે. હાલો જય માતાજી. જય માતાજી. આ કેમ જાગી જ છે તો બોર્ડની exam પૂરી ભાઈ કેમ ખીજાવ છો મારા ભાઈને? હક છે મારો. હે હા કોણે મોડું કર્યું? ભાભીએ મોડું કર્યું. મને તો મોડો કેતા દીદી રાતી દીદી જાગીને કલાક સુઈ ગઈ. પેલા છે ને કેટલા વાગે જાગ્યો ખબર? મમ્મીએ કીધું કે 4 સવા 4 હું તમને જગાડીશ છે. તો હું જાગ્યો. પછી દીદી ન જાગી એટલે હું જાગી ગયો. પછી મેં દીદીને કીધું કે હાલો ઊભી થાય એમ. દી કે 5:30 પહેલા ફોન આવે ને તમારું નામ ફેરવી નાખી દે. રેડી છે. હા પછી એ 5:30 એ તૈયાર થઈ. પછી અડધી કલાક પોણી કલાક સુઈ ગઈ. પાછી તૈયાર થઈ. અત્યારે 6:30 જાય ગઈ. અત્યારે કેટલા વાગ્યા છે? 6 હા 6:40 થઈ. 10 મિનિટ તો થયો છે ઘરે વાત તમે ચાલ અહીંયા છે ને 2 લેયર છે. એક લેયર અહીંયા છે. આ બેની મોજમાં છે. અમે તો અમારી મોજમાં છે. સવાલ ફોનનો છે જ નહીં. એ તો કાલ આવી જાય કરી દમ. સવાલ આ ફોટાનો છે. મને આવો પાડી કોણ દે? હું પાડી દઈશ. ડોન્ટ વરી. રીધમ વખત એ રાધી દશે ખાલી હા અને મમ હશે તો એ સાથે બીઝી હશે. હા તો એ હા છોકરીને હું કે જેટની શરમ ન લાગે. નહીં જેઠ અહીંયા હોય તો ને જેટ હવે નહીં કઈ આવે એવું નથી શરમ બરમ નું કા નથી. મને તો લાગે મારા મોટા ભાઈની શરમ. જો ચાલો ખમણ ખાઓ. એમાં એવું છે ગાડે બધું ભાભીને દાંત બહાર છે એટલે હલવાઈ જાય. દાંત બતાવે છે એનો ના ભૈયા ગયા લઈ બધા વાદળ છે જ નહીં. મચ્છર માર્યો યાર આજે. આ વાહ સરસ મોટે કે હવે આને ક્યાં નાખવું બારીન બાર. બાર ભાઈ એટલે નાખી દેતા હોય ત્યાં કે ઈ ક્યાં મોટી લાશ નો કરાય. ભાભી તમામ કર દો. છે જ તે શું કરવાનું? રીધમભાઈ રીસાઈ ગયા છે દાદા આવી ગયા રિહાઈ ગયો છું. ના નથી બમ્પર લડાવા હે એક જ મિનિટ હો. ઘરે કરીને આવતા હોય તો આવું બધું ત્યાં જઈને હારી થાય શરદી એવું લાગે સ્વાતિ હમ શું કરવું આવે કોઈ કર
અમે ગઈ વખતે ગયા ને આગલા વર્ષે જે 2 વ્હીલ લઈને આવ્યા હતા ને તો એમને ખબર પડી હતી ભાઈ કે આ આજે આપણે ગાડીની અંદર બેસીને જે આજુબાજુનું વાતાવરણ જોઈને મજા આવે ને એની કરતાં સાચી મજા છે ને એ શું કહેવાય 2 વ્હીલમાં હો આજે આજુબાજુની ઠંડીની એ એકચ્યુઅલ ઠંડી હોય અને આ જે ઠંડી હોય ને એસીની ઠંડી લાગતી એટલે મજા આવતી હોય 2 વ્હીલમાં તો બહુ મજા આવી તમને ધૂળ ખાવાની નહીં ધૂળ તો એ લાગે થોડીક તો હાલે એવી બિચારો માણસ છે વાંદરું નથી કેટલું ટ્રાય કરતા આવડી ગયો હવે એક તો તો હાથ બે પકડ્યો છે વાંદરા તો પકડી રાખ્યો મેં છે પકડો વાંદરા ગાડીમાં આગે બોલ બાદ સુધરી ગયેલા વાંદરા ગમે એવો તો સુધરી ગયો હોય એન્ટ્રી ફોર ઓલો છે મોટો તમારા પાસે ભાઈબંધો અહીંયા આવશે અહીંયા એક વાત કહું ગાડી ઓલું કેમ ત્યાં ભણનો દીકરો બેઠો છે ઓલું જીણું આમ તો બસ બચ્ચું ડેરિંગ કરે છે આ બધા બચ્ચું કેવું મસ્ત છે હામે ને ઓલા ને ઓલી ન રખડે છે ઓલી ઓલો ઓલી મમ્મી દિશે એન અરે જો આ બધા એને વાંદરા જોવાનો ઓલો જો ઓલી ઓલો ઓલો બોલાવે એ મમ્મી આમ જો મમ્મી કામ કરવા દે પકડી રાખો લાઈ રોવે તો ઓલો ઓય કેવું નાનું હજી લાંબો થાય હવે એન મમ્મી જ છે એન મમ્મી મસ્ત ફરીદ બોલો તો હા ઓલો જીણું વાંદરું જોતું ભાઈ વાંદરું લઈ આવી દે કે લાવો શિવાય જેવું જ છે હો ઓલું ઈ જીણ કોને રિટર્ન માં મુકતા જશું હા લઈયા તારી પરીક્ષા છે હો સ્વાતિ પરીક્ષા થયા પર જરા હાથમાં લઈ લેજો પાછું હા હું તૈયારીમાં જ છું ખેલ तू मेरा तोता मैं तेरी मैना તો તમે એને ખવડાવવાનું છે વાંદરા નથી ખવડાવવાનું એવું કે છે કે રાખો ઓ ભાઈ હું તો મજા કરું છું મજા નથી કરવી ભાઈ મજા કરે ઓય મોર નહીં ખોટા છે ઓલું પોપટ નો કલર તો હા. એવું ખોટું લાકડાનું બનાવેલું હતું હા. કે ઓમાં હાસું છે અને કેવું આમ ખીલીએ ખાલી ટીંગાડી દીધું હું હેડું ને તામ ઓલું હલે હા તે કે જો હેલું ઈ કે પણ કઈક થાય છે આમ કેમ રોવા પડી આ ઉડા નીકળવા કઈ જગ્યાએ? ન્યા ઓલા કૃષ્ણ નેચર પાર્ક માં ગયા તા ન્યા મોટા બેન ફોન માં છે સોરી હાલ હાલ ફરી ત્યાલ રાજી એક્ટર છે હો પાછી રાજી બોલી જાય રાજી ગમે એમ પૂછો ખબર હતી સાપુતારા નામ કેમ પડ્યું કઈ રીતે નાટક કરમાં એટલા બધા હું કહું આપણે પેડ 50 રૂપિયા હોય હા એટલે 50 રૂપિયા કાપ નાખો ઓકે કર લ્યો. તું સાંભળ ને હું કવિ ઓકે તું સાંભળ ને ક્લિપ મોટી થઈ જાય હા આમાં હા great. ઓય ભાઈ જોજે તું બોલ્યો તું આયા જો ને હું કવિ તું સાંભળ ને ભાઈ બધા સાંભળજો હા સાપુતારા નામ હું કામ પડ્યું ખબર સાપુતારા હમણાં દીદી કઈ કહેતી હતી દીદી હું કહેતી હતી સાપોનું મૂળ સ્થાન છે ને સાપુતારા એટલે સાપુતારા નામ પડ્યું હા. અને અહીંયા કઈક સર્પગંગા નદીના કાંઠે છે ને એ લોકોએ ભગવાનની સાપની મૂર્તિ બનાવી એટલે એને દેવતા માને અને વાઘબારસ અને હોળીના દિવસે હાલો નિબંધ લખાઈ ગયો બા એટલો તો ટીચર મેડમ બાયોલોજી વાળી છે અહીંયા એને કાંઈ નથી ખબર પડતી ના એને નીટ લાવી હોય માર્ક્સ હા કેમિસ્ટ્રી મારે 49 હતા ભાભીન કેમેસ્ટ્રી માર્ક્સ આવે ભાભીન કેમેસ્ટ્રી હરે ને મારે 49 હતા ભાઈ કેમિસ્ટ્રી ના થારી पड़ोसी के चूल्हे से आग लई ले बीड़ी जो लई ले जिगर से पिया
ભૈયા જીગરમાં બડી આંખ એ પેરાગ્લાઇડિંગ કરું હાલો ટ્રીટમેન્ટ આપવાની દરવાજો તારે બંધ કરવો સ્વાધીનભાઈ બોલ પ્રિન્સની ટ્રીટમેન્ટ નહીં both are same thing bro આપણે પહોંચી ગયા છીએ અમે સાપુતારા તારા